બાઇબલ એક ગ્રંથાગાર છે, પુસ્તકાલય છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પછી પ્રભુનો માનવ સાથે સંબંધ કેવો હતો, આ નવા કરારના ગ્રંથો નિરૂપણ કરે છે. બાઇબલ દર્શન પાઠ 1. એક કેથલિક પુરોહિત તરીકે કેથલિક બાઇબલનો અભ્યાસ શરૂ કરું છું. બાઇબલ શબ્દ ગુજરાતી ભાષામાં પ્રચલિત છે, પણ એ શબ્દ ગુજરાતી ભાષાનો નથી. મૂળ ગ્રીક ભાષાનો શબ્દ બાઇબલ, જેનો અર્થ થાય ગ્રંથ અથવા ગ્રંથો. એટલે બાઇબલ શબ્દનો ગ્રીક ભાષામાં અર્થ ગ્રંથો થતો હોવાથી બાઇબલ એક ગ્રંથાગાર છે, પુસ્તકાલય છે. હવે પુસ્તકાલયમાં પુસ્તકોનું વર્ગીકરણ કરવામાં આવે છે. દાખલા તરીકે નવલકથા અહીં છે, નાટ્ય પ્રહસનો અહીં છે, નિબંધો અહીં છે. એ જ પ્રમાણે આ પુસ્તકાલય બાઇબલમાં 2 ભાગ પાડવામાં આવે છે. 2 ભાગમાં વિભાજન કરવા માટેનું જે માપદંડ છે એ છે ઈસુ ખ્રિસ્ત. ઈસુના જન્મ પહેલા જે ગ્રંથો લખાયા એ ગ્રંથોને એક ભાગમાં ગોઠવવામાં આવ્યા અને એ વિભાગનું નામ પાડવામાં આવ્યું જૂનો કરાર. ઈસુના જન્મ પછી જે ગ્રંથો લખાયા એ ગ્રંથોને બીજા વિભાગમાં ગોઠવવામાં આવ્યા અને એ વિભાગનું નામ પાડવામાં આવ્યું નવો કરાર. હવે જૂનો કરાર, નવો કરાર, આ જૂનો અને નવો વિશેષણ આ એ વિભાગમાં આવેલા ગ્રંથોનું મૂલ્યાંકન કરનારા વિશેષણો નથી. આ જૂનો એટલે સમય, નવો એટલે સમય. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા લખાયેલા ગ્રંથો જૂનો કરાર, ઈસુ ખ્રિસ્તના જન્મ પછી લખાયેલા ગ્રંથો નવો કરાર. એટલે આ જૂનો અને નવો એ તો માત્ર સમય દર્શક વિશેષણો છે. જૂનો કરાર અને નવો કરાર સમકક્ષ છે. કરાર શબ્દ સંબંધ દર્શાવે છે, પ્રભુનો માનવ સાથેનો સંબંધ. ઈસુ ખ્રિસ્તના જન્મ પહેલા પ્રભુનો માનવ સાથેનો સંબંધ કેવો હતો, આ જૂના કરારના ગ્રંથો એનું નિરૂપણ કરે છે. ઈસુ ખ્રિસ્તના જન્મ પછી પ્રભુનો માનવ સાથે સંબંધ કેવો હતો, આ નવા કરારના ગ્રંથો નિરૂપણ કરે છે. હજી આગળ વધીએ. આ જૂના કરારમાં બધા મળીને 46 ગ્રંથો છે. અર્થાત 46 ગ્રંથો પ્રભુના માનવ સાથેના સંબંધનું નિરૂપણ કરે છે, પણ ઈસુના જન્મ પહેલા. નવા કરારમાં 27 ગ્રંથો છે. એ ઈસુના જન્મ પછી પ્રભુના માનવ સાથેના સંબંધનું નિરૂપણ કરે છે. જૂના કરારના 46 ગ્રંથોને 4 પેટા વિભાગમાં વિભાજિત કરવામાં આવે છે. હવે વિભાજનનું માપદંડ કયું? કથા, વસ્તુ, વિષય. જે ગ્રંથોનો વિષય, કથા, વસ્તુ, નિયમ છે, એક વિભાગ નામ પાડ્યું પંચગ્રંથી. જે ગ્રંથોનું કથા વસ્તુ ઇઝરાયેલી પ્રજાનો ઇતિહાસ છે, નામ પાડવામાં આવ્યું ઇતિહાસ ગ્રંથો. જે ગ્રંથોનું કથા વસ્તુ પૈગંબરોની વાણી છે, નામ પાડવામાં આવ્યું પૈગંબરો. જે ગ્રંથોનું કથા વસ્તુ જીવન જીવવાનું જ્ઞાન છે, એનું નામ પાડવામાં આવ્યું જ્ઞાન સાહિત્ય.
એટલે પંચગ્રંથિ 5 ગ્રંથો, ઇતિહાસ ગ્રંથો 16 ગ્રંથો, પૈગંબરો 18 ગ્રંથો, જ્ઞાન સાહિત્ય 7 ગ્રંથો, કુલ 46 ગ્રંથો જૂનો કરાર. એ જ પ્રમાણે નવા કરારમાં વિષય વસ્તુ, કથા વસ્તુ પ્રમાણે વર્ગીકરણ કરવામાં આવ્યું. જે ગ્રંથોનું કથા વસ્તુ ઈસુ ખ્રિસ્ત, એ ગ્રંથોને શુભ સંદેશો કહેવાયા. જે ગ્રંથોનું કથા વસ્તુ ઈસુના શિષ્યો એટલે કે ઈસુના પ્રેષિતો, પ્રેષિતોના ચરિતો કહેવાયા. જે ગ્રંથોનું કથા વસ્તુ પત્રો, એ વિભાગ પત્રાવલી કહેવાયો. જે ગ્રંથોનું કથા વસ્તુ ભવિષ્યમાં બનનાર ઘટનાનું દર્શન, એને દર્શન કહેવાયો. એટલે શુભ સંદેશ 4 ગ્રંથો, પ્રેષિતોના ચરિતો 1 ગ્રંથ, પત્રો 21 અને દર્શન 1 ગ્રંથ, કુલ 27 ગ્રંથ. આ કેથલિક બાઇબલમાં 46 ગ્રંથો જૂના કરારના અને 27 ગ્રંથો નવા કરારના હોવાથી એને કહેવાયું સંપૂર્ણ બાઇબલ. આપણા ઇઝરાયેલી ભાઈઓ બહેનોના બાઇબલમાં આ નવો કરાર નથી, કારણ કે આપણા ઇઝરાયેલી ભાઈઓ બહેનો ઈસુને પ્રભુ માનતા નથી. એટલે આ આખો ભાગ ઇઝરાયેલી બાઇબલમાં ન જોવા મળે. હવે આ ભાગ ઇઝરાયેલી બાઇબલમાં જોવા મળશે, જેને આપણે જૂનો કરાર કહીએ છીએ. પણ એમાં 7 ગ્રંથો ઓછા છે. એટલે કે ઇઝરાયેલી બાઇબલમાં 46 ગ્રંથોને બદલે 39 ગ્રંથો છે. જે 7 ગ્રંથો નથી એની યાદી બનાવીએ. મક્કાબીઓનો પહેલો ગ્રંથ, મક્કાબીઓનો બીજો ગ્રંથ, તોબીત, યહૂદીત, બારૂક, ઉપદેશમાળા અને જ્ઞાનવાણી. આ 7 ગ્રંથોનો ઇઝરાયેલી બાઇબલમાં સમાવેશ કરવામાં આવ્યો નથી. હવે આ જ બાઇબલ અન્ય ખ્રિસ્તી સંપ્રદાયો પોતાના ધર્મ પુસ્તક તરીકે સ્વીકારે છે. આ અન્ય ખ્રિસ્તી સંપ્રદાયો આપણા ઇઝરાયેલી ભાઈઓ બહેનોની માફક જૂના કરારમાં 39 ગ્રંથોને જ સ્વીકારે છે. જે પેલા 7 ગ્રંથોની યાદી બનાવી એ ગ્રંથોનો અસ્વીકાર કરે છે. અને નવા કરારના તો 27 ગ્રંથો સ્વીકારે છે. આમ અન્ય ખ્રિસ્તી સંપ્રદાયોમાં 66 ગ્રંથો બાઇબલમાં જોવા મળશે. આ છે 73 ગ્રંથોનું બાઇબલ. હવે આપણે જેમ આગળ વધીશું એમ એનો વધુ અને વધુ ઊંડો ખ્યાલ મેળવતા જઈશું.